જાહેરમાં પૂર્વ પ્રેમિકાના ગળા ઉપર બ્લેડ મૂકવાની ઘટના બની છે। સુરતના અપહરણ કરી ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હતો, ત્યાંથી ભાગી તો રેકી કરીને ફરી પકડવા પહોંચી ગયો। પોલીસે ધરપકડ કરી હતી। સુરતના વસ્તા દેવડી રોડ શાંતિ નિકેતન સોસાયટી સામે આજે સવારે ગ્રીષ્મવાળી થતી રહી ગઈ હતી। ઓરિસ્સાથી આવેલા યુવકે પૂર્વ પ્રેમિકાના ગળા ઉપર બ્લેડ મૂકી સાથે આવવાની જીદ કરતા લોકો ભેગા થઈ ગયા હતા। રાહદારીએ હિંમત કરતા પ્રેમી આ યુવકના બાવડા પર બ્લેડ મારીને ભાગી છૂટ્યો હતો। પોલીસ મથકે લવાયેલી ઓરિસ્સાવાસી યુવતીએ પૂર્વ પ્રેમી વિરુદ્ધ ચપ્પુની અણીએ 4 મહિનાથી યૌન શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાવી હતી। યુવકે યુવતીનું અપહરણ કરી ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યાંથી ભાગી જતા યુવકે ફરી રેકી કરી પકડવા જતા આ ઘટના બની હતી। ગતરોજ ઓરિસ્સાવાળી 2 યુવતીઓ 7:30 વાગ્યાના અરસામાં પસાર થઈ રહી હતી, ત્યારે ત્યાં દોડી રહેલા યુવકે 2 પૈકી એક યુવતીના ગળા ઉપર બ્લેડ મૂકી હતી અને પોતાની સાથે લઈ જવા માટે દબાણ કરી રહ્યો હતો। યુવતીઓની ચીસો સાંભળી ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું। મામલો સંવેદનશીલ હોય લોકો મૂંઝાયા, પરંતુ એક યુવકે હિંમત દાખવી અને તરાપ મારતા હુમલાખોરે આ રાહદારીના બાવડા ઉપર બ્લેડ મારી દીધી હતી અને મોકો મળતા ત્યાંથી લોકો વચ્ચે દોડી આવતા હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ભીડ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા મૈદરપુરા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને બંને યુવતીઓને પોલીસ મથકે લઈ આવી હતી। અહીં ભોગ બનનાર 20 વર્ષીય યુવતીએ જણાવ્યું હતું કે હુમલાખોર તેના વતન ઓરિસ્સાનો વતની એક સમયે પોતાની સાથે અભ્યાસ કરતો પ્રેમી દીપુન રાજુ જૈના છે। આ શખ્સ તેની ઉપર છેલ્લા 4 મહિના દરમિયાન વારંવાર અપહરણ કરી બળાત્કાર કરી ચપ્પુની અણીએ વારંવાર બળાત્કાર કરી ચૂક્યો હોવાનું જણાવતા પોલીસે યૌન શોષણનો ગુનો નોંધ્યો હતો। આ યુવક તેની પાછળ 4 મહિના પહેલા સુરત આવી ગયો હતો। સ્ટેશને ફોન કરી બોલાવી વરાછા વિસ્તારમાં આવેલી ચાલીમાં એક મકાનમાં લઈ જઈ 7 દિવસ સુધી ગોંધી રાખીને રેપ કર્યો હતો। ત્યાંથી ભાગીને અમરોલી જતી રહેતા 1 મહિના પહેલા યુવકે અમરોલીમાં જાહેરમાં દવા પી લેતા યુવતીએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો। દરમિયાન ફરી પોતાની સાથે યુવતીને લઈ જવા માટે પ્રયાસ કરતા આ ઘટના બની હતી। પોલીસે આરોપી દીપુન જૈનાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે।